રામ રામ. અહીંયા સરદાર પટેલ યુનિવર્સિટીના હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત છે આ પરંપરાગત ફૂડ ફેસ્ટિવલ. એમાં આપણી સ્થાનિક પરંપરાઓ આધારિત જે વાનગીઓ બનતી હોય છે, વાનગીઓના સ્ટોલ લાગેલા છે અને એના નિષ્ણાંત લોકો દ્વારા અહીંયા એનું આયોજન કરવામાં આવેલું છે. એની બધાને મુલાકાત માટે આજે બધાની સામે જઈએ છીએ. આવો, મારી પાછળ પાછળ આવો. અહીંયા આ બધા સિનિયર સિટીઝન છે અને એમનો અનુભવ એ ખૂબ મોટો હોય છે અને એમના અનુભવમાંથી નીકળેલું ભાથું એ નવી પેઢી માટે ખૂબ ઉપયોગી પણ થતું હોય છે. એવા પ્રકારના સિનિયર સિટીઝન છે બે. બરાબર. તો આ તમે જે અત્યારે તુવેર ઠોડા અને બાજરીનો રોટલો છે, રીંગણ ઓળો. અચ્છા, રીંગણ ઓળો છે, રીંગણનો ઓળો છે. અચ્છા અચ્છા. એના ટેસ્ટ માટે શું કહેવું તમારું? આ એવો અદ્ભુત ટેસ્ટ છે કે પરંપરાગત વાનગીઓને માટેનો જે આપણો અત્યાર સુધીનો થોડોક અણગમો એ હવે ગમતું થઈ જાય એવી આ સુંદર વાનગી, એનો પ્રયત્ન છે. બરાબર. અને અવર ટ્રેડિશનલ ફૂડ gives you so healthy diet that in the race of our blindly following the western, we are going for pizza and pasta and burger, whereas this is more tasty, more healthy and more useful to the body, and this is a very good attempt on the part of SP University, which has really made us understand that what should be our diet. બિલકુલ 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 બિલકુલ. એન્સાઇન્ટ રેસ તરફ આપણે ફરી પાછી દોડ લગાવવાની છે. હા, એન્સન્ટ વે આપણે ખાવા પીવાની પદ્ધતિ, મિલેટ્સ, આ બધી જે બાબતો અહીંયા આગળ અમે જોઈ રહ્યા છીએ એ આપણી જે હેલ્થની અંદર જે આપણી અત્યારે ખાવા પીવાની કારણે જે મુશ્કેલીઓ થાય છે, હેલ્થના ઇશ્યુઝ થાય છે, એ બહુ જ લાંબા ગાળે બિલકુલ મિનિમલ થઈ જાય એવી આ આહાર પ્રક્રિયા છે. અહીંયા આગળ આપણને સમજવા શીખવા મળે. દેશી ભાણું, હા, જેના કારણે કાયમ રે સારું ટાણું. એવી આ વાત છે બધી. હા ને, સરસ. તમે કેટલા સમય પછી ઓળો ખાધો? 12 મહિના થયા. 12 મહિના થયા. અચ્છા અચ્છા. અહીંયા જ રહો છો આપ? સરસ સરસ. રિટાયર્ડ છો? ના, એ રખ્યું. અચ્છા, હું અહીંયા પ્રેક્ટિસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પ્રેક્ટિસ. અચ્છા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. ફાઇન ફાઇન. પણ અમને લોકોને અહીંયા આગળ આવીને ખરેખર બહુ આનંદ થયો. હા. અને વી રિયલી ફીલ કે આ પ્રકારની દર વર્ષે થાય છે. થવી જોઈએ. આ ત્રીજું વર્ષ છે. ત્રીજું વર્ષ. તમારા બંનેનો શું અનુભવ છે? બહુ સરસ. આ એક સરસ શરૂઆત છે. ઓળો અમે તો રોજ ખાઈએ છીએ. જો મારા ઘરે રોટલો ને ઓળો, અને અમે ઓળોમાં ખાલી મીઠું ને મરી નાખીએ અશ્વિનભાઈ. રીંગણ, કાચું રીંગણ. બરાબર. અને એમાં પણ સિંગ તેલ શુદ્ધ નાખો એટલે વધારે ટેસ્ટ આવે. અને ખરેખર બહુ એમાં સિંધો મીઠું નાખવાનું, મરી પાવડર નાખવાનું, કાચું જીરું નાખવાનું અને સિંગ તેલ નાખવાનું. આપનો તો પોતાનો ટેસ્ટ માટેનો અનહદ એનો ટેસ્ટ અલગ હોય છે. બિલકુલ. બધી વાનગીઓ, મિલેટની વાનગીઓ બધી સરસ છે. જે ડાયટ કરતા હોય ને એ લોકોને બી ખાવાનું મળી રહે એટલી સરસ અરેન્જમેન્ટ છે. ડાયટ વાળા જૈન લોકો બી ખાઈ શકે ને, એ જોઈને આનંદ થાય. બિલકુલ. ખૂબ બધા નવી જનરેશન યંગસ્ટર્સ બધા લોકો મળે એવી બી વાનગીઓ જે ડાયટ કરતા હોય એના માટે બી બેસ્ટ. બરાબર. બહુ સરસ. એના માટે બહાર ના જવું. બિલકુલ. દર વર્ષે થાય છે. આ ત્રીજું વર્ષ છે. ત્રીજું વર્ષ છે. આપ શું કહેશો? બસ આ લોકોની વાતમાં સ્વરૂપ પુરાવું. સંમત છું. આ લોકો બરાબર બોલ્યા છે. એમ છે. અરે વાહ, સરસ. બહુ સરસ. ચાલો, તમને અનાયાસે મળીને બહુ આનંદ થયો. બહુ જ આનંદ થયો. ભાઈ તમારો એકચ્યુઅલી અપિયરન્સ મને એવું લાગ્યું કે કવિ છો અરે અથવા ડાયલોગ કલાકાર છો, પણ તમે તો જર્નલિસ્ટ છો. ખરું. ધન્યવાદ. થેન્ક યુ.